નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, ગાંધીનગરના સરગાસણ વાસણા હળમતિયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનના એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી, જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પહેલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા। જોકે 75 વર્ષીય માતાનું ગુંગળામણના કારણે જ મોત નીપજ્યું હતું। મિત્રો, મળતી માહિતી મુજબ આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। ગાંધીનગર સરગાસણના વાસણા હળમતિયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે મકાનમાં એસીના શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી। 75 વર્ષીય વૃદ્ધનું ગુંગળામણથી મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મિત્રો, આશરે 2-2:30 વાગ્યાના અરસામાં એસીમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે જ આગ ભભૂકી હતી। જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે મા દીકરી ગાઢ નિંદ્રામાંથી સફળા જાગી ઉઠ્યા હતા। ધીમે ધીમે આગે ઘરના ફર્નિચર સહિતના સામાનને ઝપેટમાં લઈ લીધા હતા। મિત્રો, જો કે આગના ધુમાડાના કારણે રંજનબેન બેભાન થઈને ઢળી પડ્યા હતા। આ દરમિયાન બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક 2 ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રંજનબેનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સિવિલમાં ફરજ પરના તબીબે રંજનબેનને મૃત જાહેર કર્યા હતા। મિત્રો, આવી હતી અમારી વાત। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।